બગસરા તાલુકાના ખેડૂતે પોતાના ઘર આંગણમાં પડેલી જગ્યાનો કર્યો સદઉપયોગ। હવે મારું નામ છે હિંમતભાઈ પુનાભાઈ સાવલિયા, ગામ છે ઘંટિયાણ, તાલુકો બગસરા, જિલ્લો છે અમરેલી। મારો મોબાઈલ નંબર છે 9907959806। હવે મેં આ કિચન ગાર્ડન બનાવ્યું છે। મેં મારા પોતાના જે રેસિડેન્ટ છે એની પાછળનો મારો જે વિસ્તાર છે એની અંદર મેં મારા કિચન ગાર્ડનની અંદર મારે જે ઉત્પાદન આવે એ મારા પોતા માટે જ મેં બનાવ્યું છે। અને ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી જે હું રાજ્યપાલના જે વિડીયો જોઈ અને મેં બનાવ્યું છે। અને વધારે માહિતી માટે મેં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો પણ સંપર્ક કર્યો હતો। ત્યાર પછી મેં અહીંયા બધું ઓર્ગોનિક બનાવ્યું છે મારા પોતા માટે। એટલે હું બધું પ્રાકૃતિક ખેતીમાં જે કોઈ આની અંદર છે, મારી પાસે લીંબુ છે, તુવર છે, હળદર છે, સોળી છે, ભીંડા છે, ગુવાર છે, અન્ય જે વસ્તુ છે એ હું ક્યાંય બહાર વેચવા નથી જતો। અને જે કાંઈ થાય છે એ અહીંયા અને અહીંયા હું પોતે જ રાખું છું અને પોતે જ એનો યુઝ કરું છું। હવે કિચન ગાર્ડનમાં એમાં શું છે કે જે અત્યારે જે રાસાયણિક જે ખાતરો છે એને દિવસે ને દિવસે જે ખેડૂતો કે કોઈ પણ ઉત્પાદન લેવા માટે જે ઉત્પાદન વધારવાની કોશિશમાં છે, જે રાસાયણિક ખાતર ઝેર મુક્તિ, એટલે ઝેર મુક્તિ માટે આપણે શું કરવું, એટલે એ માટેનું જે આ છે એ મેં અહીંયા બનાવ્યું છે। અને આની અંદર હું દેશી ગૌમૂત્ર અને ગાયનું ગૌમૂત્ર છાંટી અને ગાયનું ગોબર અહીંથી બહારથી હું પણ લાવું છું। અત્યારે મારી પાસે બેગું ભર્યું જ છે। અને એ રીતે શું છે કે જે આપણને નાની ઉંમરની અંદર ગયા વર્ષમાં આપણે નવરાત્રિ દરમિયાન કેટલાક નાની ઉંમરમાં 40 થી 45 વર્ષ લોકોને બહુ મોટા ભાગના હુમલાઓ આવી ગયા અને તરત જ ફેલ થઈ ગયા। કારણ કે આ જે રાસાયણિક દવા જે છે એ દિવસે ને દિવસે વધતું જાય છે છંટકાવ કરવામાં। એટલે અને આપણે જે ખાઈએ છીએ એની અંદર આપણે હુમલાનો ભય પણ વધારે રહી શકે છે। અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નાની ઉંમરમાં વ્યક્તિઓને હવે હાર્ટ એટેકની સમસ્યાઓ વધી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખેડૂતે પોતાના ઘર આંગણમાં પડેલી જગ્યાને કિચન ગાર્ડનમાં તબદીલ કરી હતી। કિચન ગાર્ડન આખું તૈયાર કરી સોશિયલ મીડિયાના મારફતે પ્રાકૃતિક ખેતીના વિડીયો જોયા હતા અને ત્યારબાદ પોતાના ઘરે રહેલી આ આંગણની જમીનની અંદર કિચન ગાર્ડન તૈયાર કર્યું હતું। કિચન ગાર્ડનમાં તમામ પ્રકારનું શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે અને અહીંથી જે ઉત્પન્ન થતું શાકભાજી પોતાના આહારમાં ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે। હાર્ટ એટેક તેમજ અન્ય બીમારીથી ન પીડાવું પડે જે માટે પ્રાકૃતિક ખેતી કરી અને કિચન ગાર્ડન તૈયાર કર્યું છે અને તમામ વસ્તુ પોતે જ પેદા કરે છે।